અત્યારે હું આયુર્વેદ મેડિકલ ઓફિસર તરીકે જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવું છું. અહીંયા આપણે 2018થી આ સેવા કાર્યરત થઈ છે અને ત્યારથી હું જ ફરજ બજાવું છું. પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ જે છે આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ, એના થકી લોકોની સારવાર કરું છું અને લોકો સાથેના સેવાના બહુ સારું પ્રતિસાદ મળે છે લોકો તરફથી પણ અમને, અને અમને પણ કામ કરવાનો સંતોષ મળે છે. સરકારની આ સુવિધા લગભગ બધા જીમર્સ મેડિકલ કોલેજ છે, એના સંલગ્ન હોસ્પિટલો છે, મોટા સિટીની જે પણ સિવિલ હોસ્પિટલ છે એમાં બધામાં શરૂ થઈ ગઈ છે. આયુર્વેદ વિભાગ બધામાં ચાલે છે. હવે આજના આ વુમન્સ ડે પર સ્પેશિયલી ગર્લ્સને, લેડીઝને બધાને કહેવા માગું છું કે જીવનનું કોઈ પણ ક્ષેત્ર હોય તમારી પસંદગીનું, એમાં આગળ વધો. અત્યારના સાંપ્રત સમયમાં જોઈએ તો જીવનશૈલીજન્ય રોગો છે, જેમ કે ડાયાબિટીસ છે, બીપી છે, પીસીઓડી છે લેડીઝમાં, એ વધતા જાય છે. તો આ સમયે આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિનો લાભ લઈ અને લોકો પોતાની જીવનશૈલી સુધારે, કારણ કે આયુર્વેદ છે એ ફક્ત ચિકિત્સા પદ્ધતિ નથી પણ એક જીવન જીવવાનું શાસ્ત્ર છે, જેમાં દિનચર્યા, ઋતુચર્યા વિશે વિશદતાપૂર્વક વર્ણન કરેલું છે કે કેવી રીતે સવારે ઉઠ્યાથી લઈને સુવા સુધીનો દિનચર્યા હોવી જોઈએ, ઋતુ અનુસાર શું ફેરફાર હોવા જોઈએ, અને ખાવા પીવામાં છે, પહેરવા ઓઢવામાં છે, થી લઈને બધા જે નિયમો છે એ બતાવેલા છે. તો હું આગ્રહ કરીશ લોકોને કે આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ પ્રમાણે, આયુર્વેદિક પ્રમાણે, જીવનશૈલી પ્રમાણે જીવવાની કોશિશ કરે અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે. અને મહિલાઓને ખાસ કહેવાનું છે કે તે મહિલા છે એ ઘરનો સ્તંભ છે. જો મહિલાને કંઈ તકલીફ થશે તો ઘરના બધા મેમ્બર્સ છે એમને તકલીફ થશે, એમનું કામ રેગ્યુલર નહીં થઈ શકે. તો સ્ત્રીઓએ વિશેષ પોતાની જાતનું, પોતાના શરીરનું, પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ અને એ માટે આયુર્વેદનો મહત્તમ ઉપયોગ કરે, કારણ કે આયુર્વેદમાં છે બીમારીઓનો મૂળ શોધી અને પછી મૂળમાંથી મૂળગામી ઉપચાર કરવામાં આવે છે. તો હું સ્ત્રીઓને પણ કહીશ કે આ દવાખાનાનો લાભ લે અને અહીંયા સારવાર માટે ચોક્કસ આવે.